જો છો અને શબ્દ વાપરો છો ઉપચાર. હવે ઉપચાર કેમ આવ્યો મારે સમજવું છે કે રાગનો જ્ઞાનની પર્યાયની સ્વચ્છતામાં પ્રતિભાસ દેખીને ઉપચાર કરવામાં આવ્યો છે. જો પ્રતિભાસ ન હોત તો ઉપચાર ના આવત. રાગનો જ્ઞાનની પર્યાયમાં પ્રતિભાસ દેખીને ઉપચાર કરવા. હા, જો પ્રતિભાસ એમાં ન થતો હોત રાગનો સાધકના જ્ઞાનમાં તો ઉપચારે ના આવત. પ્રતિભાસ જરૂર છે, પ્રતિભાસ દેખીને ઉપચાર આવ્યો છે. હા, પ્રતિભાસ છે એ તો સત્ય છે, એ પ્રતિભાસ તો જ્ઞાનથી તન્મય છે, અને જે રાગ નિમિત્ત છે એમાં એ તો ભિન્ન છે. એ બધું આવશે પ્રતિભાસમાં જાજુ આના કરતા, પણ એ તો ઘોલાય છે તે આવતું જાય ને ભેગું ભેગું. આ શું કામ એટલું મેં કહો અત્યારે સમજે ન સમજે, ઓછા સમજે વધારે સમજે કાંઈ નહીં, પણ આની ટેપ રહી જાય તો ઘણી વિડીયો રહી જાય છે. વિડીયાની એલર્જી છે જગતના. હા, શું કેવું? હા, આવું તો માન બહાર આવ્યું છે. ઉપચારિત છે, તેથી એવા જ્ઞાન વાળો, જો આ જ્ઞાન થયું છે સાધકને એની વાત છે, એવા જ્ઞાન વાળો ઉપચરિત સદભૂત વ્યવહાર નહીં કહેવાય છે. એક નહીંનો વિષય છે, નહીં છે ને એનો એક વિષય છે ઉપચરિત સદભૂત વ્યવહાર, અથવા એવો ઉપચરિત પ્રયોગ પણ તે જ નહીંનો વિષય છે. હવે આ આપણે લીધું એ સ્વપર પ્રકાશક જે શબ્દ છે એમાં સ્વપ્રકાશકમાં તો લેવાય કે જ્ઞાન સ્વને જાણે તે નિશ્ચય છે, પરને જાણે છે તે વ્યવહાર છે. એમાં વાદી કે પક્ષ કે અપક્ષને બધાને મંજૂર છે. સ્વને જાણે તે નિશ્ચય અને પરને જાણે તે વ્યવહાર, એ તો પ્રચલિત વાત છે, એમાં તો કોઈ ના પાડી શકે નહીં. હવે એમાં એક રહસ્ય રહેલું છે કે સ્વને જાણે છે જ્ઞાન તે તો વાસ્તવિક છે, કેમ કે જ્ઞાન આત્માનું છે. જેનું જે હોય તે જ હોય, તો આત્માનું જ્ઞાન હોવાથી જ્ઞાન તે આત્મા છે, એમાં કોઈ જાતનો વિવાદ કંઈ છે નહીં. વિવાદ ઉપડતોય નથી કે નિશ્ચયથી તો જ્ઞાન આત્માને જાણે છે. સ્વપક્ષ હોય, વિપક્ષ હોય કે અપક્ષ હોય, બધાને મંજૂર છે. બરાબર. હવે વાંધો ક્યાં ઉઠો, એ વાંધાના વિષય ઉપર ચર્ચા કરવી છે કે સાધકનું જ્ઞાન છે, સાધક થઈ ગયા પછીની વાત છે. હા, કે પોતાને જાણતા જાણતા પણ એ ભેદને પાંચમા વર્તને જાણે. પાંચમા વર્તના પરિણામ છે, થોડીક શુદ્ધિ છે, થોડીક અશુદ્ધિ છે, એવા પર્યાયના ભેદો ઉત્પન્ન થાય છે. પર્યાયના ભેદો ઉત્પન્ન થાય એ વ્યવહારનો વિષય છે. પ્રણતિ અભેદ છે તો નિશ્ચયનો વિષય છે. સમજ આવી વાત છે. હવે એ જે ભેદ દેખાય છે મુનિરાજને, નિત્ય અનિત્ય એક અને એ બધું એમાં વ્યવહારનો વિષય આવે છે, તો કહે છે કે એને જાણે છે. જાણેલો પ્રયોજનવાન 11મી ગાથામાં ભૂતાર્થ કયો, પણ હજી કેવળ જ્ઞાન નથી થયું, સાધક છે, એટલે બાધક તત્વ પણ સાથે હોય જવા માટે આવે છે. કાયમ ક્યાં છે? એ પાંચમા વ્રત છે કાયમ. હવે કહે છે કે તો એ જાણેલો પ્રયોજનવાન લખું 12મી ગાથામાં, તો ત્યાં એક અમરચંદ્ર આચાર્ય મથળો બાંધ્યો છે. આ વ્યવહાર છે એ કોઈને કોઈ વખતે જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો પ્રયોજનવાન લખ્યું નથી. બરાબર છે. તો એનો અર્થ એવો છે કે કોઈને, એટલે અજ્ઞાનીને નહીં, કેવડીને નહીં, સાધકને પણ નિર્વિકલ્પ ધ્યાનમાં નહીં, સવિકલ્પ દશામાં કોઈને કોઈ વખતે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. એ વાત સાચી છે. વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે એ વાત સત્ય છે, લખ્યું છે. એ અસત્ય કથન નથી. પણ મારો પ્રશ્ન છે કે એને કોણ જાણે છે, એ વિચારવા માટે મૂકું છું. જાણે છે એ મંજૂર છે, ભેદને જાણે છે, ભેદોને જાણે છે. 14 ગુણ સ્થાન, માર્ગના સ્થાન, ચોથું આવ્યું, પાંચમું, છઠ્ઠું, એ બધાનું જ્ઞાન તો થાય છે ને, સાધકને થાય છે.
નથી થતો એમ નહીં, થાય છે. પણ એ બે ભેદો ગુણ સ્થાનના છે, માર્ગના સ્થાનના ભેદો છે, એને જાણે છે કયું જ્ઞાન. અતિન્દ્રિય જ્ઞાન જાણે છે. અતિન્દ્રિય જ્ઞાનનો ઉપયોગ છે અહીંયા કે ઇન્દ્રિય જ્ઞાનનો ઉપયોગ જાણે છે? કોણ જાણે છે? સાધક થયા પછી બે ભાગ પડી જાય છે, એક અતિન્દ્રિય જ્ઞાન અને એક ઇન્દ્રિય જ્ઞાન. બે ભાગ. જ્યારે સદુપયોગમાં નિર્વિકલ્પ ધ્યાનમાં આત્મા હોય છે ત્યારે તો અભેદમાં જ વયો જાય છે, એટલે એને ભેદ તરફનું લક્ષ્ય છૂટી જાય છે. એ તો પ્રશ્ન છે જ નહીં. આ સવિકલ્પ દશાની વાત કરું છું, કેમ કે સવિકલ્પ દશામાં વ્યવહાર ઊભો થાય છે, બરાબર. ભેદરૂપ વ્યવહાર, બરાબર. અને એને જાણે છે. જાણેલો પ્રયોજનવાન. કોઈ કે નથી જાણતો તોય ખોટો, નહીં. અને આત્માનું જ્ઞાન એમ જાણે છે તોય ખોટો. શું કહ્યું? નથી જાણતો તોય ખોટો અને આત્માનું જાણે છે તોય વ્યવહારને જાણતો જ નથી એમ કોઈ કે ઉડાડે, 12મી ગાથાને ઉડાડે તો ખોટો છે, બરાબર. અને અતિન્દ્રિય જ્ઞાન એને જાણે છે તો ખોટો છે. એને ઇન્દ્રિય જ્ઞાન જાણે છે. બુદ્ધિનો વિષય છે, બરાબર. મનનો વિષય છે, 5 ઇન્દ્રિયનો વિષય નથી. નહીં. ગુણસ્થાન, માર્ગણા સ્થાન બધા ભેદો છે. એ ભેદોને જાણે છે એ વાત સાચી છે, પણ કોણ જાણે છે એ પ્રશ્ન માર્મિક છે બહુ. હવે આ સ્વપર પ્રકાશકનું શલ્ય નથી જાતું, એનું કારણ શું ખબર છે? હાજી પ્રભુ. કે આત્માને આત્મજ્ઞાન પ્રગટ થયું અતિન્દ્રિય, એ અતિન્દ્રિય જ્ઞાન આત્માને જાણે ને પરને જાણે. લોકાલોકને જાણે છે ને અતિન્દ્રિય જ્ઞાન. મૂકે લોકાલોકનું અહીંયા, એને અહીંયા કેવળ જ્ઞાન મૂકે આડું મારી સામે, કે કેવળ જ્ઞાન થઈ ગયા પછી તો જાણે છે ને પરને વ્યવહારે, વ્યવહારે જાણે છે ને. ત્યાં તો ઇન્દ્રિય જ્ઞાન તો એને નથી, તો તમે શું કરશો? પ્રશ્ન તો ઉઠે, પ્રશ્ન બધા ઉઠે, અને બધા પ્રશ્નો જવાબ છે. નથી ના એ કે જવાબ વિનાનું નથી કે ભાઈ કેવડીની વાત નથી. વ્યવહાર જાણેલો પ્રયોજનવાન એને નથી. કોઈને કોઈ વખતે એમાં કાઢી નાખ્યું છે કે કેવડીને લાગુ પડતો નથી, નથી. અજ્ઞાનને લાગુ પડતો નથી, સાધકના નિર્વિકલ્પ ધ્યાનને લાગુ પડતો નથી, સાધકના સવિકલ્પ ધ્યાનને લાગુ પડે છે. એટલી તો ચોખવટ કરી. તો હવે અતિન્દ્રિય જ્ઞાનની પરિણતિ તો અભેદ થઈ ગઈ છે. બરાબર. અહીંયા ક્યાં એનો ઉપયોગ તો છે નહીં, ને ઉપયોગ વિના તો ભેદ ગણાય નહીં. બરાબર. ઉપયોગ મૂકે ત્યારે ભેદ ગણાય છે, પણ એ ઉપયોગ જે છે ભાઈ એ ઇન્દ્રિય જ્ઞાન છે, માનસિક જ્ઞાન છે. હા, એ 10 ગાથામાં સમીસારમાં છે, બધું છે. હા, આધાર સહિત કહું છું કે ગુણો એમ કહેતો નથી 14 ગુણ સ્થાન કે તું મને જાણ. સાધકના આત્માને ગુણસ્થાનના ભેદો એમ કહેતા નથી કે તું મને જાણ. અને જીવ પણ ગ્રહવા ન જાય. એમાં જીવ એટલે જીવ ત્રિકાળી નહીં, ત્રિકાળી જીવ તો નિષ્ક્રિય છે, એમાં ક્યાં જાણવાની ક્રિયા છે? એનું જે જ્ઞાન, એનું નામ જીવ છે. બરાબર. હા, એ જીવ પણ ગ્રહવા ન જાય બુદ્ધિ ગોચર ભેદને, ગુણને. ત્યારે આત્માનું જ્ઞાન એને જાણતો નથી. જાણે છે એ વાત સાચી છે, આત્માનું જ્ઞાન જાણતો નથી એ વાત એ સાચી છે, અને ઇન્દ્રિય જ્ઞાન જાણે છે એ વાત સાચી છે. બરાબર. માટે જાણેલો પ્રયોજન છે એ બરાબર યથાર્થ છે. એને તું અતિન્દ્રિય જ્ઞાન એને જાણે છે એમ માનીશ તો અતિન્દ્રિય જ્ઞાનનો વિષય જે અભેદ છે એ છૂટી જશે, બરાબર. પરિણતિ છૂટી જશે. સાધારણ ભૂલ નથી આ. હવે આવી વાત છે. જાણે છે રાખજે, પણ આત્માનું જ્ઞાન ભેદને જાણતો નથી, ભેદગ્રાહી નથી. બરાબર. અતિન્દ્રિય જ્ઞાન અભેદગ્રાહી હોય છે. હા, પ્રતિભાસ છે, પ્રતિભાસ દેખીને સાધકનું જ્ઞાન એને જાણે છે, કેવડી લોકાલોકને જાણે છે. પ્રતિભાસ દેખીને કોઈ વાંધો નથી, મંજૂર છે અમને. એ તો અમારે સિદ્ધ કરવું છે પાછું. હાજી. કેવડી લોકાલોકને જાણે છે એ વાત મારે સિદ્ધ કરવી જ પાછી. નથી જાણતો એ સિદ્ધ કર્યા પછી, હાજી. નથી જાણતો એ સિદ્ધ પેલું કરીશ. બરાબર. પછી એને જાણે છે, પણ કઈ મેથડથી જાણે છે એ સમજવા જેવું છે. કોઈ પણ પ્રકારનો વાદ વેદ રહેશે નહીં. જો સરખું સમજવાની જિજ્ઞાસા જેને હશે, કાળ પાક્યો છે એમ લાગે છે. થોડા જેવો ભલે નહીં, દાદાની તો થોડા,
પણ જ્યાં શાસ્ત્ર રચાણા છે તો એને સમજનારા તો હોય જ ને. હા, તો કે છે વ્યવહાર જાણેલો જ્ઞાન. બરાબર. તો કયું જ્ઞાન? સાધકને બે જ્ઞાન હોય છે, અતિન્દ્રિય જ્ઞાન ને ઇન્દ્રિય જ્ઞાન બે હોય છે. કેવળીને એક જ હોય છે, બરાબર. અજ્ઞાનીને એક જ હોય છે. હાજી. બરાબર. કેવડીને પણ એક જ અને અજ્ઞાની પણ એક જ. અજ્ઞાનીને એકલો અજ્ઞાન, કેવળીને એકલું સમ્યક જ્ઞાન, કેવળ જ્ઞાન. સાધકને બે, અતિન્દ્રિય જ્ઞાન ને ઇન્દ્રિય જ્ઞાન બે સાથે રહીએ છે. બરાબર. જ્ઞાનધારા ને કર્મધારા સાધકને બે સાથે રહીએ છે. આ એક બંધનું કારણ છે, એક મોક્ષ માર્ગનું કારણ. પરસતાવલંબનશીલ જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન બંધનું કારણ. ગણધર જેવાને પણ શાસ્ત્ર જ્ઞાન બંધનું કારણ. અરે પ્રવચન સારમાં તો ત્યાં સુધી લખ્યું છે હાજી પ્રભુ. કે આ ઇન્દ્રિય જ્ઞાન છે ને હાજી. એ બંધનું કાર્ય છે. જેમ રાગ છે હાજી. એ બંધનું કાર્ય છે, એમ શાસ્ત્ર જ્ઞાન જૂના કર્મના બંધનું એક કાર્ય છે. એ આત્માનું કાર્ય નથી. શાસ્ત્ર જ્ઞાન હો, હાજી પ્રભુ. ફેક્ટરીની જ્ઞાનની તો વાત ક્યાંય રહી ચેતનભાઈ? ફેક્ટરીના જ્ઞાનની વાત નથી આ. કઠણ પડે પણ શું થાય, જે આ પર્યુષણના દિવસમાં ઊંચા દિવસો છે, પર્યુષણ એટલે ચારે તરફથી પર્યુષણ, ચૌ તરફથી ઉપાસના કરવી, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી ને ભાવથી આત્માની ઉપાસના કરવી. આ ઉપાસનાના દિવસો, આરાધનાના દિવસો છે. એના આ દિવસોમાં આ તો આપણા પર્વના દિવસો છે. રોજ રોટલા બાજરાના ને ઘઉંના તો ખાય છે, પણ આ દિવસોમાં ન હોય. આ દિવસોમાં તત્વ ઊંચું. હવે 50-60 વર્ષ થયા હે સાંભળતા, લગભગ બધા. નવાની વાત જુદી છે. તો હવે તો સૂક્ષ્મ વાત લ્યો તો કે છે જ્ઞાનીને હાજી. બે ધારા હોય છે. બરાબર. જ્ઞાન ધારા જે સ્વાશ્રિત છે અને એની પરિણતિ અભેદ થતી આવે છે. સવિકલ્પમાં પણ અભેદ થતી આવે છે. એને નિર્વિકલ્પ ધ્યાનની જરૂર નથી. બરાબર. નિર્વિકલ્પમાં ભરતી આવે છે બરાબર. અને સવિકલ્પમાં આનંદનો ઓટ આવે છે. તો પણ પરિણતિ તો અંદરમાં વધતી જાય છે, કેમ કે સંવરપૂર્વક નિર્જરા. હાજી. એ નિર્જરાનો અર્થ શુદ્ધિની વૃદ્ધિ. જો શુદ્ધિની સંવર તે શુદ્ધિ છે હાજી. અને નિર્જરા તે વૃદ્ધિ. લડાઈમાં હોય તોય શુદ્ધિની વૃદ્ધિ થાય. હો, હા, બરાબર. ભરત મહારાજાને થતી હતી. નહીં તો નિર્જરા થતું રહેતું નથી. બરાબર. અશુદ્ધિની હાનિ ને શુદ્ધિની વૃદ્ધિ. હા હા હા. અને દ્રવ્ય કર્મની નિર્જરા, બરાબર. ભાવ નિર્જરાના બે પ્રકાર. બરાબર. શુદ્ધિની વૃદ્ધિ એ ભાવ નિર્જરા, અને અશુદ્ધિની હાનિ એ પણ ભાવ નિર્જરા. બરાબર. અને દ્રવ્ય ખરે છે એ વખતે ખરી જાય છે, બરાબર. એ દ્રવ્ય નિર્જરા. પણ સંવર પૂરક જ હોય. પણ નિર્જરામાં શુદ્ધિની વૃદ્ધિ હોય ને હોય જ. શુદ્ધિની વૃદ્ધિ થતાં થતાં ચોથામાંથી પાંચમું આવી જાય છે. થઈ ગયો ટાઈમ, 3:45 થઈ ગયા. પોણો કલાક હાયલું ખરું, હાયલું 3:45, વાંધો નથી. એટલી જ શક્તિ.
પ્રભાવના કુમકુમ કાનામૃત સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તરફથી છે. આવતીકાલનો કાર્યક્રમ આ હોલ ઉપર પૂજ્ય 22 પ્રવચન બપોરે 3 વાગે. આવતીકાલ